તમે પ્રયત્ન કરો, અઠવાડિયે 2 વખત રાત્રે સત્સંગ માટે પરિવાર સાથે બેસો. તમે જે પણ ધર્મમાં માનતા હોય, જે પણ ઇસ્લામમાં માનતા હોય, પણ આ પ્રેક્ટિકલ તમે કરો. તમને જો કેવો લાભ થાય છે. કેટલાય પરિવારોમાં પતિ પત્ની વચ્ચેના અણબનાવો આ ઘર સભાને લીધે મટી ગયા. કેટલાય પરિવારમાં સાસુ વહુના પ્રશ્નો, ઘર્ષણ એ મટી ગયા. કેટલાય પરિવારમાં 2 દીકરાઓ ભેગા મોટા થયા હોય અને સરખી ઉપર ન જોવાય, એ માર્ક સાથે ધંધામાં જોડાય, પછી નિર્ણયના નાના મોટા પ્રશ્નો હોય એટલે એ મટી ગયા. અને પરિવાર સુખી થઈ ગયો. એ લોકોએ આ પ્રસંગો લખીને મોકલ્યા છે. ઘર સભાના લીધે બાળકોનો અભ્યાસ સારો થયો હોય એવું ડોક્ટર નિલેશે લંડનથી લખીને મોકલ્યું. પતિ પત્નીના ઝઘડા એ મટી ગયા હોય એવા રાજકોટના એક વ્યક્તિ શૈલેષભાઈ એમને લખીને મોકલ્યું. આવા તો કેટલાય પ્રસંગો છે. તો આ પરિવારમાં સુખ અને શાંતિ માટે આ ઘર સભા છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત છે. એમના જન્મ શતાબ્દી મહોત્સવે તમે આ પ્રેક્ટિકલ કરો. અને તમને ના ફાવે, ના ગમે તો એ સંતો રહે છે, પાછું આવીને આપી દેજો કે આ તમારી પ્રોડક્ટ તમને જામતી નથી, એવું કહેજો તો ખરા. પણ તમને જામશે ને મજા આવશે. આવા ઉનાળામાં તમને બપોરે કોઈ બહુ જ સારો હાફૂસનો ઠંડો રસ અને ગરમ ગરમ રોટલી ખવડાવે કેવી મજા આવે. ભૂખ લાગી હોય સવારની, એવો આનંદ તમને ઘર સભાથી આવશો. અને ઝઘડા બધા મટી જશે. પૃથ્વી ઉપર બધી દવાઓ આટલી શોધાય છે એટલે રોગ ન થાય એવું નથી. જો ના પાછો કોરોના ઉકળ્યો છે અત્યારે ઉત્તર ભારતમાં શરૂ થઈ ગયો છે. અને ભારતમાં અત્યારે રોજના છેલ્લા 4-5 દિવસથી 2000, 2,000, 3,000 કેસ આવવા માંડ્યા છે. અને અત્યારે ચાઇનાનું આખું સંઘાઈ 28 મિલિયનનું શહેર, એટલે 2,80,00,000 વસ્તીનું આ શહેર એ આખું જળબે સળાક બંધ છે 25 દિવસથી. ટોટલ લોકડાઉન છે. એટલે પૃથ્વી પર દવાઓ છે એટલે કઈ રોગ નથી આવવાનો એવું નથી, ને આપણને નથી થવાનું એવું નથી. પણ દવાઓ છે તો રોગનું સમાધાન જલ્દી છે. એમ નાના મોટા પ્રશ્નો તો આપણે સ્વભાવથી એટલે થવાના, પણ ઘર સભાથી એ પ્રશ્નનું સમાધાન વહેલું થશે. એટલે તમને પહેલો જ પ્રશ્ન કદાચ મનમાં એમ થશે કે આ તો સંતો છે, એમને પોતાનો પરિવાર નથી, પરિવાર છોડીને આવ્યા છે, એ પારિવારિક જીવન વિશે કેવી રીતે વાત કરશે? અને પ્રશ્ન થાય સાહજિક છે. કારણ કે જે વિષય જેનો ના હોય, જે કાર્યક્ષેત્ર જેનું ના હોય, જે વાતનો જેને અનુભવ ના હોય, એ વ્યક્તિ એ વિશે વાત કરે તો જલ્દી સ્વીકાર્ય માન્ય ન થાય. પણ એ બાબતે 2 વાત આપણે સમજવાની. એક તો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે BAPS સંસ્થા ઉજવી રહી છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી અને પરિવારના પુરુષ સભ્યો સાથે બેસીને કંઈક નાની મોટી ચર્ચા વિમર્શ, કંઈક નાની મોટી વાત. સ્વાગત કરીએ છીએ, પધારો. અને રિસ્પોન્સિબલ આન્સરિંગ, જવાબદારી પૂર્વકના ઉત્તર આપવાના. ખાલી આશીર્વાદ છે એવું લખીને મોકલી નહીં દેવાનો પત્ર. નિર્ણયાત્મક આશીર્વાદ આપવાના. વળી પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું. જાહેર જીવન જે જીવતા હોય એમને ખ્યાલ આવે કે 18,000 ગામો અને શહેરોમાં જવું એટલે શું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ 18,000 ગામો શહેરો દુનિયાના 60 દેશોમાં એ કોઈ ફરવા માટે નહીં ગયેલા, પણ વ્યક્તિ અને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે, લોકોને સંસ્કારિત અને સંસ્કૃત કરવા માટે, લોકોના જીવનમાં શ્રદ્ધા પ્રેરવા માટે, ચારિત્ર્યની દ્રઢતા કરાવવા માટે. એટલે વ્યક્તિગત મુલાકાત પણ દરેકને આપતા એવા 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા છે. આ બધા આંકડા એવા છે ને કે એક આંકડા આપણું મગજ ફરી જાય એવા છે. 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત, 18,000 ગામો અને શહેરોમાં વિચરણ, 7.5 લાખ પત્રોના ઉત્તર, 3.5 લાખ ઘરોમાં પધરામણી. આ વાત એટલા માટે કરી કે એમને સમાજ જીવન, પારિવારિક જીવન, વ્યક્તિગત જીવન
એના વિશે ખૂબ ઊંડો અભ્યાસ હતો. એ અભ્યાસ જે એમનો હતો ને તમારી સાથે શેર કરવાનો છે પારિવારિક મૂલ્યોમાં. એ સમાજની ધોરી નસ જાણતા હતા. ક્યાં પ્રશ્નો આવી શકે છે, ક્યાંથી પ્રશ્નની શરૂઆત થાય છે, એ પ્રશ્નનું સમાધાન શું હોઈ શકે એ ખૂબ સારી રીતે જાણતા હતા. એમાં જેઓને માર્ગદર્શન આપ્યું છે ને એ તમારી સાથે શેર કરવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવી એક અનુભવી વ્યક્તિ, એક શાણપણે યુક્ત વ્યક્તિ, શાસ્ત્રનો મર્મ જાણનારી વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગે સાક્ષાત્કાર પામેલી વ્યક્તિ, એવી એક વ્યક્તિ જ્યારે આપણને જીવનલક્ષી માર્ગદર્શન આપે ત્યારે એ જીવંત રામાયણ, જીવંત મહાભારત અને જીવંત શ્રીમદ ભગવદ્ ગીતા બની જાય. એ પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનની વિશેષતા છે. કોઈક જગ્યાએ એવું લખાણું છે કે what the great sages of India thought and wrote in ages, પ્રમુખ સ્વામી lived in a single human life. એટલે કે ભારત વર્ષના મહાન સંતો સદીઓ સુધી અને યુગો સુધી જે વિચાર્યું, જે લખ્યું, એ પ્રમુખ